આજથી થોડાક દિવસ પહેલા નવસારીમાં કેટલાક અસામાજિક તત્વોએ જાહેરમાં આતંક મચાવ્યો હતો। બે જૂથ વચ્ચે બબાલ થઈ હતી અને આના જ કારણે નવસારીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હતી। ત્યારે પોલીસે અસામાજિક તત્વોને કાયદાનું ભાન કરાવ્યું છે અને તેમને શાનમાં સમજી જવા માટે પણ કહ્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું। સમગ્ર મામલો છે, વિગતે વાત કરીએ। નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। આ દિવસોમાં ગુજરાત પોલીસ એક્શન મોડમાં દેખાઈ રહી છે, જે વિસ્તારમાં કેટલાક અસામાજિક તત્વો માથાભારે શખ્સો બેફામ બનીને હથિયારો સાથે ઘટનાઓને અંજામ આપતા હોય છે, તો તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવતી હોય છે। અને આ દિવસોમાં વરઘોડાની પણ જે ટ્રેન્ડિંગ પ્રક્રિયા ચાલી રહી છે કે જે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પોલીસ કહી રહી છે, તેવા ભાઈ ડોન બનવાના અભરકા રાખનાર લોકો છે તેમને પોલીસ તેમની औकात પણ યાદ દેખાડતી હોય છે। ત્યારે થોડાક દિવસ પહેલાં નવસારીનો એક બનાવ સામે આવ્યો હતો, જેમાં બે શખ્સો છે તે હિંસક અથડામણ પર ઉતરી ગયા હતા અને હથિયાર વડે એકબીજા પર હુમલો કર્યો હતો અને આને લઈને સમગ્ર વિસ્તારમાં ડરનો માહોલ સર્જાયો હતો। આ બંને શખ્સો માથાભારે હોવાની વિગતો સામે આવી રહી છે અને આ ઘટના બાદ જે ચંપાભરી સ્થિતિનું નિર્માણ થયું તેના પગલે સ્થાનિક નવસારી પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ થયો અને ત્યારબાદ આ બંને આરોપીની ધરપકડ કરી પોલીસે આરોપીઓનો સરઘસ કાઢ્યું છે। એ ઘટનાના દ્રશ્ય સામે આવ્યા છે કે જ્યાં આરોપીઓને પોલીસ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન માટે સ્થળ પર લઈ ગઈ હતી, જ્યાં તેમણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હતી અને પોલીસ દ્વારા સવાલ પણ કરવામાં આવી રહ્યા છે। ને આખો ઘટનાક્રમ છે તેને લઈને માહિતી પણ મેળવવામાં આવી રહી છે। પરંતુ આજે બનાવ બન્યો હતો તેમાં નવસારી પોલીસે જે અસામાજિક તત્વો છે તેમને તેમની औकात દેખાડી છે અને કહ્યું છે કે સુધરી જજો, નહીંતર વરઘોડા માટે તૈયાર રહેજો। અને આ પ્રકારે હવે પોલીસ દ્વારા જે વરઘોડાનો દંડો ઉગામ્યો છે ત્યારે ખરેખર આનાથી અસામાજિક તત્વોના પેટનું પાણી હલે છે કે કેમ તે જોવું રહ્યું। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે સ્કાયનેટ મીડિયા જોતા રહો।